મિત્રો, માઇક્રો ગ્રુપ સુરત સંચાલિત એમકે ટેકનો સાયન્સ સ્કૂલ તળાજા દ્વારા વિડિયો લેક્ચર સિરીઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. પ્રેપોઝિશનનો જે ટોપિક આપણે જે અભ્યાસ કર્યો હતો તેનાથી આગળના પ્રેપોઝિશનનો આજે આપણે અભ્યાસ કરીશું. તો આપણે જોઈએ પ્રેપોઝિશન. તો આપણે ઈ તો ખબર જ છે કે પ્રેપોઝિશન એટલે શું. તો પ્રેપોઝિશન એટલે કે નામયોગી અવયવ. નામયોગી અવયવ ક્યાં આવે? તો કોઈ પણ વાક્ય હોય તો એમાં કોઈ પણ વાક્ય હોય તો એની નામ કે સર્વનામ હોય એની આગળ છે હંમેશા પ્રેપોઝિશન છે એ આવશે. ત્યારે ગુજરાતીમાં છે પ્રેપોઝિશન ઈ કોઈ પણ નામ કે સર્વનામ છે એની પાછળ આવશે. તો આજે છે આપણે પ્રેપોઝિશન સિન્સ છે એનો અભ્યાસ કરશું. તો સિન્સ એટલે કે નિશ્ચિત સમય, કોઈ પણ નિશ્ચિત સમય હોય એટલે કે કોઈ ચોક્કસ સમય. અહીંયા પણ કોઈ સમય આપેલો હોય તો કોઈ ચોક્કસ સમય હોવો જોઈએ. તેવી જ રીતે આપણે કહી શકાય કે પોઈન્ટ ઓફ ટાઈમ સમય. વ્યાખ્યા જોઈએ તો અમુક નિશ્ચિત સમય દર્શાવવા માટે અમુક નિશ્ચિત કોઈ પણ અમુક કીધું પણ ચોક્કસ કે નિશ્ચિત સમય દર્શાવવો હોય તો સિન્સ વપરાય છે. તેવી જ રીતે આપણે એક્ઝામ્પલ જોઈએ તો મિસ્ટર શાહ હેઝ બીન અ ટીચર સિન્સ 2012. Mr. Shah has been a teacher એટલે કે Mr. Shah છે ઈ શિક્ષક છે. સિન્સ એટલે કે આપણે જોઈએ કે સમય દર્શાવે છે ક્યાંથી છે તો 2010 થી Mr. Shah છે ઈ શિક્ષક છે. તો અહીંયા આપણે ચોક્કસ સમય દર્શાવે છે 2010 છે ઈ આમ નિશ્ચિત સમય છે કે અહીંયા 2010 ની અંદર થી તે આજે Mr. Shah છે ટીચર છે શિક્ષક છે. તેવી જ રીતે આપણે બીજો એક્ઝામ્પલ જોઈએ તો Ravi has been absent since Monday. તો અહીંયા સમય જ આપેલો છે. આપણને પહેલા તો કીધું કે કોઈ પણ સિન્સ છે ઈ કોઈ પણ ચોક્કસ સમય છે એવું દર્શાવવું હોય તો સિન્સ આવે છે. તો અહીંયા મંડે છે એટલે સોમવાર. તો સોમવારથી રવિ છે. Ravi has been absent. રવિ છે ઈ absent એટલે કે ગેરહાજર. ક્યારથી ગેરહાજર છે તો મંડે રવિ છે
બંને preposition છે એમાં એટલો ડિફરન્સ છે કે since ની અંદર છે અહીંયા ચોક્કસ સમય દર્શાવેલો છે, ત્યારે for ની અંદર છે આપણને 2 year આપ્યા, પરંતુ આપણને એવું નથી કીધું કે આ 2 વર્ષ છે, એટલા માટે અહીંયા છે ઈ for આવશે. એવી રીતે આપણે જોઈએ તો આપણે ઓલાની અંદર એ જોયું તો અહીંયા 3 day આપણે ત્યારે જોયું હતું કે since Monday, since Tuesday, તો તેવી જ રીતે અહીંયા છે ઈ for લાગશે. તો for શા માટે લાગશે? કારણ કે અહીંયા 3 day, પરંતુ આપણને એવું નથી કીધું કે 3 day માંથી કયા દિવસ છે કે Monday, Tuesday, Friday, એવું ચોક્કસ આપણને સમય નથી દર્શાવ્યો, એટલા માટે અહીંયા છે ઈ for preposition નો યુઝ થશે. તેવી રીતે આપણે નીચે જોઈએ તો 3 month ત્યારે આપણે since ની અંદર જોયું હતું કે since June, since July, since February, તો અહીંયા છે આમાં એટલો જ ડિફરન્સ છે કે 3 month 3 મહિના, પરંતુ આપણને એવું નથી કીધું કે કયા 3 મહિના, કે જૂન મહિનો કે જુલાઈ મહિનો, તો એવું આપણને કીધું નથી, એટલા માટે છે તો અહીંયા છે for preposition છે એનો યુઝ થશે. તો તેવી રીતે આપણે નીચે જોઈએ કે 3 year 3 વર્ષ, 3 year એટલે કે 3 વર્ષ, તો આપણને એવું નથી કીધું કે ચોક્કસ સમય, આપણે ત્યારે જોયું હતું કે 2010 કે 2011, તો અહીંયા આપણને 3 year કીધા, પરંતુ 3 વર્ષ કયા એવું આપણને કીધું નથી, એટલા માટે છે અહીંયા for preposition છે એનો યુઝ થશે. તેવી રીતે આપણે 2 hours એટલે કે 2 કલાક, તો 2 કલાક ત્યારે આપણે 6 ની અંદર જોયું હતું કે 2 o'clock અથવા તો 10 o'clock એટલે કે ચોક્કસ સમય, તો કે 10 વાગે કે 11 વાગે, તો તેવી રીતે આપણે અહીંયા કીધું છે કે 2 hours એટલે કે 2 કલાક, પરંતુ આપણને એવું નથી કીધું કે કઈ 2 કલાક, એટલા માટે છે અહીંયા for preposition છે એનો યુઝ થશે. તેવી રીતે આપણે અહીંયા કીધું કે 10 મિનિટ 10 મિનિટ, પરંતુ આપણે એવું કોઈ ચોક્કસ સમય નથી દર્શાવ્યો કે કઈ 10 મિનિટ કે 10 થી 12 આટલી મિનિટ કે એવું કઈ આપણને ચોક્કસ સમય દર્શાવ્યો નથી, એટલા માટે અહીંયા આપણને 10 મિનિટ આપી છે, એટલા માટે અહીંયા આપણે છે for preposition છે એનો યુઝ થશે. આપણે આજે છે preposition since અને for જોયું, તો હવે બંનેમાં છે ડિફરન્ટ પૂછે તો એ આપણે થોડું બંનેને એકસાથે વાક્ય બનાવીને થોડી જોઈએ. તો since છે ઈ કોઈ પણ ચોક્કસ સમય દર્શાવવો હોય તો since વપરાય છે. for છે ઈ કોઈ અચોક્કસ અથવા તો અનિશ્ચિત સમય દર્શાવવો હોય તો for વપરાશે. આપણે બંનેના એક્ઝામ્પલ જોઈએ, સેમ જ છે પરંતુ ડિફરન્ટ ક્યાં આવશે ઈ જોઈએ. તો આલો has been reading ખાલી જગ્યા 6 o'clock, તો અહીંયા આપણને સમય દર્શાવ્યો છે, આપણે સમયની વાત તો બંનેમાં થઈ, સમય પણ તે દર્શાવે છે, પરંતુ અહીંયા છે 6 o'clock એટલે કે 6 વાગે, તો અહીંયા છે આપણને ચોક્કસ સમય દર્શાવ્યો છે. બીજું વાક્ય આપણે પહેલા જોઈ લઈએ કે આલો has been reading 3 hours 3 કલાક, આ પણ સમય છે, પરંતુ આ બંનેમાં છે ક્યાં 6 આવશે અને ક્યાં 4 આવશે, તો આપણને હવે ખબર પડી જશે કે અહીંયા 6 o'clock છે ઈ કોઈ ચોક્કસ સમય દર્શાવે છે, એટલા માટે અહીંયા છે ઈ since આવશે. અને અહીંયા છે 3 hours એટલે કે 3 કલાક, પરંતુ આપણને એવું નથી કીધું કે કઈ 3 કલાક, એટલા માટે અહીંયા છે ઈ for preposition આવશે. તો આપણને છે આ બંને preposition છે, તો એટલો તો આપણને ડિફરન્ટ ખબર પડી કે કોઈ પણ ચોક્કસ સમય દર્શાવવો હોય તો since આવશે, અને કોઈ પણ અનિશ્ચિત સમય હોય એટલે કે આપણને અહીંયા કીધું નથી કે 3 hours કીધું છે એક સમય છે, પરંતુ એવું નથી કીધું કે 3 કલાક, એટલા માટે અહીંયા છે ઈ for preposition આવશે.
માય હાઉસ ઇઝ નિયર ધ પોસ્ટ ઓફિસ, મારું ઘર ક્યાં છે? તો મારું ઘર છે એ પોસ્ટ ઓફિસની નજીક છે, એટલા માટે અહીંયા નિયર પ્રિપોઝિશન છે. તેવી રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ જોયું કે અવર સ્કૂલ ઇઝ નિયર ગાર્ડન, કે આપણી શાળા છે એ બગીચાની નજીક છે. તેવી રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોયું કે હીઝ હાઉસ ઇઝ નિયર ધ ટેમ્પલ, તેનું ઘર છે એ મંદિરની નજીક છે. આપણે આગળનું પ્રિપોઝિશન જોયું કે નિયર એટલે નજીક. તેવી જ રીતે અહીંયા છે નિયર અને બિસાઇડ છે, એ બંનેનો અર્થ છે એ સેમ ટુ સેમ છે. તો બિસાઇડ એટલે પણ ની નજીક અથવા તો ની પાસે, પરંતુ અહીંયા ડિફરન્ટ એટલો જ છે. આપણે જોઈએ વ્યાખ્યામાં કે કોઈ પણ વ્યક્તિની નજીકનો અર્થ દર્શાવવો. ત્યાં આપણે છે નિયર ની અંદર જોયું કે કોઈ પણ વસ્તુની નજીકનો અર્થ દર્શાવવો હોય ત્યારે આપણે છે નિયર પ્રિપોઝિશન આવે. તેવી રીતે અહીંયા છે બિસાઇડ એટલે ની નજીક. તો અહીંયા છે કોઈ પણ વ્યક્તિની નજીકનો અર્થ દર્શાવવો હોય ત્યારે બિસાઇડ પ્રિપોઝિશન છે એનો યુઝ થશે. આપણે એક્ઝામ્પલ જોઈએ કે રવિ સિટ્સ ખાલી જગ્યા મી ઇન ધ ક્લાસ. તો રવિ નામ છે, સિટ્સ એટલે કે બેઠો, બ્લેન્કમાં આવશે કે બિસાઇડ મી. અહીંયા મી છે એ સર્વનામ છે. તો આપણે સૌપ્રથમ જ જોયું કે પ્રિપોઝિશનની વ્યાખ્યા જોઈ કે નામ યોગ્ય અવયવ, તો કોઈ પણ વસ્તુ, કોઈ પણ નામ કે સર્વનામ. તો અહીંયા આપણે નીચેની ખાલી જગ્યાએ જોઈએ. પહેલા જોઈએ કે રવિ sit beside Ketan in the class. તો અહીંયા બંને વાક્ય છે એ સેમ ટુ સેમ છે, પરંતુ અહીંયા છે મી છે એ સર્વનામ છે અને અહીંયા કેતન છે એ નામ છે. તો અહીંયા આપણે છે એ મી સર્વનામ અને કેતન એ નામ. આપણે પ્રિપોઝિશનની વ્યાખ્યા જોઈએ કે કોઈ પણ નામ હોય કે સર્વનામ હોય એની આગળ છે એ પ્રિપોઝિશનનો યુઝ થશે. તો અહીંયા beside છે એ પ્રિપોઝિશન છે. તો રવિ sit beside એટલે કે ની નજીક, કોની નજીક? મી એટલે કે મારી, in the class. તો અહીંયા બીજું પ્રિપોઝિશન પણ આવ્યું કે ક્યાં બેઠો છે? રવિ ક્યાં છે? તો in the class, ક્લાસરૂમની અંદર. ક્યાં? તો આપણે પહેલા in ની અંદર જોયું હતું કે in પ્રિપોઝિશન છે એનો યુઝ ક્યાં થશે? તો in એટલે માં અથવા તો અંદર. તો અંદરની સ્થિતિ દર્શાવી હોય, રવિ ક્યાં બેઠો છે એવું દર્શાવવું હોય તો in the classroom, in the class. તો રવિ છે ક્લાસરૂમમાં છે. અહીંયા એક સાથે છે બે પ્રિપોઝિશનનો યુઝ થયો. તો આપણે અહીંયા જોયું કે રવિ sit beside એટલે કે ની નજીક, મી એટલે કોની? મારી નજીક બેઠો છે. રવિ છે ઈ મારી ક્લાસની અંદર, રવિ છે ઈ મારી નજીક બેઠો છે. તો અહીંયા આપણે ખાલી એટલો જ, ત્યાં બંને એક્ઝામ્પલ છે ઈ સેમ જ છે, પરંતુ અહીંયા સર્વનામ આપેલું છે અને અહીંયા કોઈ પણ નામ આપેલું છે. તો આપણે બીજો એક્ઝામ્પલ પણ જોઈએ કે રવિ sit beside Ketan in the class. ક્લાસની અંદર રવિ છે એ કેતનની બાજુમાં બેઠો છે. તો આપણે જોયું ઉપર મી હતું, અહીંયા કેતન છે. તેવી રીતે આપણે ત્રીજો એક્ઝામ્પલ લઈ જોઈએ કે I sit એટલે કેવું? sit એટલે બેઠું, beside my friend મારા મિત્ર સાથે. તો અહીંયા આપણે ઉપર એ જોયું કે મી પણ સર્વનામ છે અને માય સર્વનામ છે. માય એટલે કે મારા મિત્ર સાથે. I sit beside my friend, હું છે મારા મિત્ર સાથે બેઠો છું કે ની નજીક બેઠો છું. તો આપણે beside અને near માં છે એટલો ડિફરન્સ છે કે અહીંયા આપણે near ની અંદર જોયું હતું તો પણ નજીક. કોઈ પણ સ્થળ દર્શાવવું હોય કે કોઈ પણ વસ્તુ દર્શાવવી હોય તો near પ્રિપોઝિશનનો યુઝ થાય. તેવી રીતે આપણે beside નો અર્થ પણ ની નજીક અથવા તો ની પાસે છે, પરંતુ અહીંયા છે કોઈ પણ વ્યક્તિની નજીકનો અર્થ દર્શાવવો હોય તો beside પ્રિપોઝિશનનો યુઝ થશે. આપણે જોયું કે રવિ sit beside me in the classroom. રવિ છે એ ક્લાસની અંદર છે, મારી નજીક બેઠો છે. તેવી રીતે આપણે બીજું જોયું કે રવિ sit beside Ketan in the class. રવિ છે એ કેતનની નજીક ક્લાસની અંદર બેઠો છે. તેવી રીતે આપણે ત્રીજું એક્ઝામ્પલ જોયું તો I sit beside my friend. હું છે મારા મિત્રની નજીક બેઠો છું, તો એની પાસે બેઠો છું. તો આપણે અહીંયા near અને beside પ્રિપોઝિશન જોઈ ગયા. તો આજે છે એ
અભ્યાસ કર્યો. તેની અંદર સૌપ્રથમ આપણે જોયું કે સિન્સ, તો સિન્સ ક્યાં આવશે તો કે કોઈ પણ ચોક્કસ સમય દર્શાવો તો સિન્સ પ્રેપોઝિશન આવશે. તેવી રીતે આપણે બીજું જોયું કે ફોર, તો ફોર છે ઈ કોઈ પણ અનિશ્ચિત સમય એટલે કે અચોક્કસ સમય દર્શાવો તો ફોર પ્રેપોઝિશન આવશે. બીજું આપણે નિયર પ્રેપોઝિશનનો અભ્યાસ કર્યો. તો નિયર એટલે ની નજીક, તો અહીંયા નિયર એટલે કે કોઈ પણ સ્થળની વાત હોય તો કોઈ પણ સ્થળ વિશે દર્શાવવું હોય કે આ સ્થળ છે અને નજીક છે તેવું દર્શાવવું હોય તો નિયર પ્રેપોઝિશન આવે. તેવી રીતે આપણે બિસાઇડ, બિસાઇડ એટલે ની નજીક, તો અહીંયા બિસાઇડ એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એની નજીકનો અર્થ દર્શાવવો તો બિસાઇડ પ્રેપોઝિશનનો યુઝ થશે. તો આપણે આજે પ્રેપોઝિશનનો અભ્યાસ કર્યો તેના ઉપરથી અહીંયા છે મેં તમને એમ કે ખાલી જગ્યા છે ઈ આપી છે તો આપણે એક ખાલી જગ્યા જોઈએ. તમારે છે એની બ્લેન્ક છે એની ખાલી જગ્યા છે ઈ પૂરવાની રહેશે. તો મિસ્ટર શ્યામ હેઝ બીન a teacher blank 2010. તો અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે 6 અને 4. તો અહીંયા બંને ઓપ્શન છે તો આપણે જોવાનું કે આ બંનેમાંથી એક જ આવશે. તો સૌપ્રથમ તો આપણને ખબર હોવી જોઈએ કે સેન્સ નો યુઝ ક્યાં થશે અને ફોર નો ક્યાં થશે. તેવી રીતે એક્ઝામ્પલ જોઈએ નીચે કે મિસ્ટર શ્યામ હેઝ બીન ટીચર બ્લેન્ક